ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જુંગીવાળા. કેમ છો મારા કલેજા? બધા મજામાં જશો? કેમ કે આપણા વિડીયો બધા જોઈ બધા મજામાં જ હોય. તો મિત્ર, આફ્ટર લોંગ ટાઈમ ન્યૂ વિડીયો લઈને આવી ગયો છું. તો બન્યા રહેજો વ્લોગમાં, અને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્ર, નાહી ધોઈને ફ્રેશ અત્યારમાં થઈ ગયા છીએ ને નાસ્તો પાણી પણ કરી લીધો છે. તો હવે આપણે દુકાન તરફ જવાનું છે. તો ચાલો દુકાન તરફ જાય આપણે હવે. મિત્ર, 10 સાડા 10 વાગ્યે છે ને આપણે કામ કરીને હવે દુકાનેથી ફ્રી થયા છીએ ને આ સામેથી જે ભાઈ આવે છે ને એને છેલ્લા 6-7 વર્ષથી આ પગમાં તકલીફ છે. તો જોઈ લ્યો કેમ હાલે છે. અને અહીંયા મારી બાજુમાં પૂગતા 5 થી 10 મિનિટ લાગે. હાવ ધીમે ધીમે હાલે છે. કોઈ અગર કંઈ ઉપાય દવા હોય તો કોમેન્ટ કરી નાખજો, સારો વેદ કે ડૉક્ટર કે હોય તો. અને પગમાં તકલીફ છે. તો મિત્ર, 12:45 જેવું થયું છે અને આપણે હવે જમવા નીકળી જાય, કેમ કે આજે આપણે આગળ ગાડી નથી એટલે ચાલીને જવાનું છે. તો ચાલો આપણે હવે ઘરે જઈને જમતા આવી. એમ તો મિત્રો આપણા આગળ 2 ટુ વ્હીલ છે, પણ એવું છે ને કે એક ટુ વ્હીલ બાપા લઈને ગયા છે અને બીજી એક ભાઈ લઈને ગયો છે જુંગીવાળા દાદાના મંદિરે દર્શન કરવા. તો આજે આપણે હાલીને દુકાને સવારે ગયા હતા, અત્યારે પાછા હાલીને જાય. જો કે અત્યારે આવતો રહ્યો હે. તો ચાલો મિત્ર, હવે ઘર તરફ જઈએ આપણે. હવે મિત્ર, વરસાદની જરૂર છે, કેમ કે જો આ નદી છે ને આખી સુકાઈ ગઈ છે હવે. અને અત્યારે એન્ડ આવી ગયો છે પાણીનો. તો અત્યારે થોડોક એકાદો વરસાદ થઈ જાય ને તો ખેડૂતને ટેકો મળી જાય. આ નદીનું પાણી છે ને હાવ સુકાઈ ગયું છે. અત્યારે તડકા ધૂમ પડે છે ભાઈ, વાત મૂકી દો. જોકે અગાસી છે 27-28 તારીખની, આવી જાય તો કામ થઈ જાય. જોકે જરૂરી છે એક વરસાદની. જોઈ લ્યો, આ બધું પાણી ભર્યું હતું, આ બધામાં પાણી ભર્યું હતું, બધું સુકાઈ ગયું. હવે એકાદો વરસાદ થઈ જાય ને તો કામ થઈ જાય. તો મિત્ર, આપણે ઘરે આવી ગયા છીએ ને આવી ગયા આપણે ભૂરિયા ઘર. ભૂરી ગદની ભાઈ કેમેરાની એવી શોખીન છે ને, જ્યારે હું મોબાઈલ કાઢીને આમ કેમેરો ચાલુ કરું તો ડાયરેક્ટ જોવા મળે આમ. જોઈ લ્યો, જો. તો ચાલો મિત્ર, હવે જમવાનું કમ્પ્લીટ છે અને હવે આપણે જમવા બેસી જઈએ. તો મિત્ર, આપણે હવે જમી લીધું છે અને હવે થોડી વાર આરામ કરશી, કેમ કે 3-3:30 વાગે હવે દુકાન પર જશી. તો થોડી વાર આરામ કરી લઈ. તો મિત્ર, 3-3:30 વાગ્યે છે ને આપણે દુકાનનો સમય થઈ ગયો છે. તો આપણે હવે દુકાન તરફ નીકળી ગયા છીએ અને દુકાને જાય હવે આપણે. જોઈ લો. તો મિત્ર, આપણે આવી ગયા આપણી બેઠકે આપણા ભાઈબંધની દુકાને. મસ્ત એમાં ફિલ્મ હાલતું હતું ને આપણે ફિલ્મ જોતા હતા અને ભાઈબંધ મસ્ત મસ્ત સોપારી વેચતો હતો. આપણી બેઠકે મજા આવી ગઈ રોજ બેસવાની. તો મિત્ર, આપણે છે ને ભાઈબંધ આગળ ગયા હતા આપણી બેઠકે ને થોડીક વાર બેઠા અને ભાઈબંધ સામું વાતચીત કર્યા. ભાઈ ગમે એવું આપણું મન હોય ને, આપણે ભાઈબંધ આગળ જાય ને એટલે મન આપણું હાવ ફ્રેશ થઈ જાય. ગમે એવા ટેન્શનમાં ના હોય, ભાઈબંધ આગળ મુલાકાત લઈને આપણું મન હાવ ફ્રેશ થઈ જાય. કેમ કે ભાઈબંધ વસ્તુ જ એવી છે, ત્યારે લોહીના સંબંધ ના હોય ને ત્યારે એક સંબંધ ભગવાન બનાવે છે, એ સંબંધ છે ભાઈબંધનો. તો પછી આપણે ભાઈબંધની મુલાકાત લઈ અને પછી આપણે આપણી દુકાને આવી ગયા છીએ. અને ગામમાં જોઈ લ્યો મિત્ર, કોઈ દેખાતું નથી, હાવ સન્નાટો છવાઈ ગયો હાવ. કેમ કે અત્યારે સિઝન છે ને, જોઈ લ્યો 3 બજારમાં કોઈ નંબરે. કેમ કે અત્યારે સિઝન છે ને, પાણી વારવાની સિઝન છે. અત્યારે એક તો વરસાદ છે નહીં અને બધા વાડીઓમાં પાણીને વારતા હોય એટલે ગામમાં કોઈ પબ્લિક દેખાતી નથી. સાંજ પડશે ત્યારે પબ્લિક દેખાશે. અત્યારે તો હું ફ્રી હોઉં ને એટલે વ્લોગ આજ ચાલુ કર્યો છે. હમણાં 2-3 દિવસથી ટાઈમ નહોતો મળતો, કેમ કે ટ્રાફિકને બહુ હતી ને દુકાને, ને થોડું ઘણું કામ હતું. મારે થોડુંક કામ હતું એટલે વ્લોગ મૂકતો નહોતો. તો હવે ડેલી વ્લોગ આવશે. અને અત્યારે કોઈ છે નહીં ગામમાં, જોઈ લ્યો. સાંજ પડશે એટલે બધા દેખાશે ને અત્યારે 4-4:30 વાગ્યે છે, ગામમાં કોઈ દેખાતું નથી. આપણે ગામની ઓટો છે ને ઓટે બેઠા જઈએ
ગામમાં જો હાવ સન્નાટો જવાઈ ગયો અને વરસાદની અગાસી છે, પણ વરસાદ આવે તો સારું, તો કંઈક ગામમાં માણસો દેખાય. અત્યારે કોઈ દેખાતો નથી. જો કે વરસાદ જેવું થઈ ગયું છે, આવી જાય તો ભારી કામ થાય. તો મિત્ર, આજે છે ને મોજપનો મેળો હતો અને આપણે ખબર નથી કે આજ મોજપનો મેળો છે. આજ મોજપનો મેળો મિસ થઈ ગયો મિત્ર, કેમ કે આપણે ત્યાં જવાનું હતું મોજપના મેળે. મને પણ ખબર નથી કે આજ મોજપનો મેળો છે. દુકાને બપોરે કસ્ટમર આવ્યા ને એ કહેતા હતા આજ મોજપનો મેળો છે. પછી મને તો ખબર પડી. પછી તો બપોર પછી જાય તોય નકામું, કેમ કે મોજપનો મેળો સવારથી ચાલુ થઈ જાય અને અહીંથી આશરે 40-50 કિલોમીટર થાય. બપોરે આપણે નીકળી તો 3-3:30 વાગે પૂગી. પછી શું કામનું, તાતા મેળો પૂરો થઈ જાય. મિત્ર, મોટામાં મોટો આપણો મેળો હતો મોજપનો મેળો, મલકુસ્તીનો. તો મેળો આપણાથી આજ મિસ થઈ ગયો મિત્ર. મોજપનો મેળો એટલે ભાઈ નેક્સ્ટ લેવલ, જોરદાર મેળો હોય. તો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ ને હવે આપણે ઘરે આવીએ ને જમી લઈ. તો મિત્ર, મસ્ત જમી લીધું છે આપણે ને, જમીને હવે ફ્રી થઈએ છીએ અને હવે થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે. તો આપણે થોડુંક એડિટિંગ કરી નાખીએ ને. મિત્ર, અમારું ગામડાનું જમવાનું આવું હોય, સાદું અને શુદ્ધ. તો મિત્ર કમેન્ટ કરી નાખજો તમારું ગામડાનું જમવાનું કેવું હોય, સિટીનું કે. તો મિત્ર, આપણે જમીન ફ્રી થઈ ગયા ને થોડુંક એડિટિંગ કરી નાખી. તો ફરી પાછા કાલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાળા, રામે રામ દાયરાને.